લખવું કેમ જરૂરી છે એના પર કંઈક લખ્યું છે. ક્યારેક લખવું જરૂરી બની જાય છે જ્યારે મન મૂંઝવણોથી ભરાઈ જાય છે. ક્યારેક પરિસ્થિતિ મુજબ શબ્દો ખોવાઈ જાય છે, લાગણીઓ મનમાં ઉભરાતી જાય છે, ત્યારે લખવું જરૂરી બની જાય છે. એમ થોડું બધું કાગળ પર ઉતરી જાય છે, જીવન આખે આખું નીચોવાઈ જાય છે, ત્યારે શબ્દો કાગળ પર કોતરાય છે. ક્યારેક સમજણ સવાલ ઊભા કરી જાય છે, સમાજના રિવાજો સામે આંગળીઓ ચીંધી જાય છે, અને ત્યારે લખવું જરૂરી બની જાય છે. એમ તો અઢળક શબ્દોના જોડાણ થઈ જાય છે, લખાણના હજારો પુસ્તકાલયમાં મળી જાય છે, પણ ખરું લખાણ ત્યારે બંચાય છે જ્યારે એમાં લાગણી ભળાય છે. કેટલાકની જિંદગી લખાણમાં નીકળી જાય છે, તો કેટલાકની જિંદગી માત્ર લખાણથી જ બની જાય છે. એમ થોડું લેખક બની જવાય છે, કડવા ઝેર પીધા પછી પણ ખાલી હાથે ઘરે જવાય છે. ખાલી તાળીઓથી થોડું પેટ ભરાય છે, શબ્દોની લાગણીઓથી ગૂંથાય છે, ત્યારે લખાય છે. શબ્દો લાગણીઓથી ગૂંથાય છે, ત્યારે લખાય છે. અઢળક વિચારો મનને ઘેરી જાય છે, અને ત્યારે આ ઘોઘાટ દૂર કરવો જરૂરી બની જાય છે. અઢળક વિચારો મનને ઘેરી જાય છે, અને ત્યારે આ ઘોઘાટ દૂર કરવો જરૂરી બની જાય છે. આમ જ ક્યારેક લખવું જરૂરી બની જાય છે. એટલે લખતા રહેવું, ભલે કંઈ ના આવડે તો દિનચર્યા વિશે પણ લખતા રહેવું.